તમને જણાવી દઉં કે હવે જે કન્યા જોવા આવ્યો છું ને એનું ઘર માત્ર ને માત્ર 10 ડગલા દૂર છે. તઈ જઈને જરા આમ સીન સપાટા રોલા બોલા પાડી દઉં જો છોકરી હારી હોય તો. અને પછી તારે જોવાનું થાય તાણ ધીરે રહીને ચશ્મા કાઢી આમ કરીને જોઈ લે. હું અત્યારથી ચશ્મા પહેરીને જઉં તો ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. મને ચશ્મી જ ગણો. આવો આવો જીતુ કુમાર આવો. અડધો કલાકથી તમારી રાહ જોઈ રહી. આ જીતુ જમાવટની રાહ તો 11 કન્યાઓના બાપા જોઈ રહ્યા છે. બાય ધ વે, તમે કોના બાપ છો? હું મંગુનો બાપુ. ઓકે, તો મંગુને બોલાવો. અરે મંગુ તો અડધા કલાકથી ગાર્ડનમાં તમારી રાહ જોઈને બેસી રહી છે. અચ્છા, ગાર્ડનમાં કેમ? ઘરમાં કેમ નહીં? તમે આવો અને હું તમને કહું કે જાઓ વાતચીત કરી લો, બરાબર? પણ જવું તો ગાર્ડનમાં જ પડે, એટલે મેં અગાઉથી જ ગાર્ડનમાં ઊભી રાખી દીધી છે. અચ્છા, તો ચા અને પાણીનો ગ્લાસ પણ ત્યાં જ લઈને ઊભા છે? ના, એ તમે ત્યાં નક્કી થાય પછી. ઓહો હો, એટલે હા થાય તો ચા થાય, નહીં તો કશું જ ન થાય.